રામ રામ ને સીતારામ. આપણે આવી ગયા છીએ શેણામાં આંટો મારવા. જોઈ લો આપણા શેણા. એવી રીતના કંઈક શેણા વાયા. 400 છે, 400 આવી રીતે બતાવે. આમાં લગભગ 22 કિલો જેવા નાખ્યા. જો પારવા થોડાક પડશે. હા છે એટલે હારા થઈ જાય. આપણે પાસે ટપક નથી એટલે પછી ટપકમાં નોકી રહે. જો હમણાં થયા આવી રીતે 400. કોઈ હતી પહેલાં એ તમે આગળનો વિડીયો મૂકી લીધો. જો કોઈ હતી માંડવી પાડે ને શેડ કે શેણા વાળી લીધા. 5 નંબર છે. ને બાજુમાં આવ્યા છે 3 નંબર. એ ટપકમાં છે. એ ટપકમાં એ ઉગી છે. ટપકમાં સારા થાય. આપણે પાસે ટપક નથી એટલે પછી ટપકમાં ન ખીરે. આ બધા ટપકમાં જ છે. ટપકમાં સારા થાય. પાણી જો શેટું છે તો ઉગી જાય. જો ભેજથી છીણો તો ઉગી જાય. અને આપણા છીણા એ 3 નંબર હતા. આ 5 નંબર છે. આડા ધેડા બતાવે. ઘાટાય ન કહેવાય ને પારવાય ન કહેવાય. આપણે પાસે ઘરનો વાવણી હતો એટલે 4 નંબરના સકર ચડાવીને વાવી દીધા. વાયા તારા એવું લાગતું હતું. મેં ત્યાં પારવા ન ઉગે સારું, પારવા ન ઉગે સારું. તો સોંપાવીને ઘરે ઉગી ગયા. જો પોરાય થોડાક હતા એમાં એ 4 નંબર જ વાયા હતા. એટલે 4 નંબર સકર હતા. 5 નંબર જ તે એ રીતે ઉગ્યા. મેં બસ આપણે એટલા ઘાટા ન પડે પારવાય ન પડે. બહુ ઘાટા પછી હળે હળે થાય. હા જો ખોખીને ખળવું હતું. લાગટ માંડવી ઉગી. માંડવીનું ખળવું હતું. આ કારણ ઓલી ધૂળમાં ને દાણા લીધા હતા. એનો ઢગો હતો. થોડાક વીણા પી ઝીણા દાણા ને એવું બધું હતું એટલે એ ઉગે. આવી રીતે છે ભાઈ. ત્રણ આંગળના છેટા, 5 આંગળના છેટા. સીણો તો વકરી જાય. એ છે પારો હોય તો ત્રણ પણ પાડી દીધા. બીજા પણ લીકાતા હતા. પછી મેં પાઈ દી એટલે હમણાં ઉપાઈ દી નહીં. પછી ટપકમાં સારા થાય. આપણે ટપક હોવી પડે ને. એમ થાય કે એટલી બધી ક્યાં ટપકી લેવા દેવી. આવી રીતના કંઈક છે.
દવા એટલે સેટ આવી ગયા. હીરો બતાવે છે અમે પેલા ઉગ્યા તાર બહુ નતા સારા લાગતા. હા તો ફીટ મીઠી હતી. મેં કાર છોટા થઈ ગયા. કાર બે વધી ગયો. આ રીતના કંઈ છે.